જયરાજસિંહની વાત થાય એટલે તમે હાર્દિકસિંહ ઉપર ને સાથે જયરાજસિંહ પર આરોપ લગાડો. તમારી પાસે પુરાવા શું છે કે જયરાજસિંહને ફાયરિંગ કરાવ્યું હતું, આરોપ લગાવ્યા? જો હાર્દિકની ઓકાત જ નથી કે મારા ઘર સુધી આવું કરી શકે, કોઈનું પીઠબળ વગર આવું શક્ય નથી. અને આ પ્રૂફ સાથે એટલા માટે કહું છું કે હજી 5 દિવસ પહેલા હાર્દિક જાડેજા ને સુરત જેલથી રાજકોટ જેલ પોલીસવાળા લઈને આવતા હતા. રાજકોટમાં એક જગ્યાએ રોકાણા, ત્યાં પિયુષ માટિયા કે જેની ધરપકડ આ કેસમાં થયેલી હતી તે ત્યાં હાર્દિકને મળવા જાય છે. એ ત્યાંથી ફોન લગાડી અને ગોંડલમાં બીજરાજ ગોહિલ જે જયરાજસિંહના છોકરાનો અંગત મિત્ર છે, જયરાજસિંહનો માણા છે, એને ફોન લગાડીને વાત કરવામાં આવે છે. એ તરત ગણેશ સાથે એને વાત કરાવે છે અને ગણેશને ભલામણ કરે છે કે મારે ગોંડલ જેલમાં ટ્રાન્સફર થઈને આવવું છે, તમે આઈજી સાહેબને ભલામણ કરી આપો, કાં સુરત મને મોકલી આપો, મારે રાજકોટ જેલમાં નથી રહેવું. તો ભાઈ તમે આમ પડદા પાછળ શું કામ વાત કરો છો? તમે ખુલ્લા આવીને કરો ને. હું તો કહું જ છું કે મેં દલિતોને મદદ કરી છે રાજુ સોલંકીના દીકરાના કેસમાં. તો તમે મળદના દીકરા હોય તો સામે આલીને કહો ને કે ભાઈ અમે કરાવ્યું છે. તમે શું કામ બીતા બીતા વાત કરો છો? કેમ નથી? કેમ હે, બીક લાગે છે, ડર લાગે છે. કોનો ડર લાગે છે? હા, 100% લાગે છે. 2 રૂપિયા આલે છે એ લોકો. અસલ દરબાર હોય ને તો એમાં એને ચેલેન્જ મારીને જ કરવું જોઈએ કે ભાઈ આ મેં કરાવ્યું છે, કાંઈના છોકરાએ કેવું જોઈએ.